ઇકોનોમિક્સનો આપણો આજનો ટોપિક ફુગાવાનો અર્થ, મતલબ કે મિનિંગ ઓફ ઇન્ફ્લેશન. અર્થશાસ્ત્રની અંદર, ઇકોનોમીની અંદર, કોઈ પણ દેશની ઇકોનોમીની અંદર ફુગાવો કેવી રીતે પોસિબલ થાય છે, ઇન્ફ્લેશન કેવી રીતે થઈ જાય છે. તો મોસ્ટ ઓફ આપણે લોકોએ છે ને બસ સાંભળ્યું બહુ છે કે ફુગાવો ફુગાવો, બટ અત્યારે બી જોવા જઈએ ને તો અર્થશાસ્ત્રની અંદર મંદીની સાથે ફુગાવો એક બાબતમાં એ બાબતમાં છે. કારણ કે શું થાય છે તો કે ભાવમાં સતત વધારો થઈ ગયો. તમે અત્યારે જોશો ને તો ગમે તે બાબત જુઓ, લોકડાઉનના કારણે પછી અત્યારે જે ઉદ્યોગો ઓપન થયા છે એ એક નવી કિંમતની સાથે જ આવેલા છે, બરાબર છે. એટલે બધામાં તમે જુઓ ને તો મોસ્ટ ઓફ પણ પછી શાકભાજી હોય, એટલે મતલબ કે મિડલ ક્લાસની વ્યક્તિઓ માટે એ શું થઈ ગયું તો કે થોડુંક અઘરી બાબત બની ગઈ છે. 100 રૂપિયાના કિલો શાકભાજી, 120ના કિલો શાકભાજી જે મળવા મળે, મતલબ કે ભાવમાં કોન્સ્ટન્ટ વધારો થઈ ગયો છે. તો સામાન્ય અર્થમાં એમ કહી શકાય કે સામાન્ય રીતે ભાવ વધારો એટલે કે ફુગાવો. ફુગાવો એ આર્થિક સમસ્યા છે અને નાણાકીય ઘટના છે. સામાન્ય પ્રજા ચીજવસ્તુના ભાવ વધારાને ફુગાવો માને છે, પરંતુ અર્થશાસ્ત્રમાં ફુગાવાનો સ્પષ્ટ અર્થ આપવાનો પ્રયત્ન થયો છે. મતલબ કે સામાન્ય રીતે શું થાય છે કે ફુગાવો જે છે એ આર્થિક સમસ્યા ગણી શકાય, કારણ કે ભાવમાં કોઈ પણ વસ્તુની કિંમતમાં સતત વધારો થતો રહે છે, બરાબર છે. એટલે કિંમતની સાથે સળંગે સળંગ ડાયરેક્ટ જ રિલેટેડ છે, માટે એને નાણાકીય ઘટના બી કહી શકાય છે. તો ફુગાવાની વ્યાખ્યા આપણે જોવા જઈએ ડેફિનેશન્સમાં, તો 3 વ્યાખ્યાઓ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બધી જ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યાઓ આપણે પાકી કરશું કે એપી લર્નરે આપેલી વસ્તુની વ્યાખ્યા ઉપર જઈએ તો વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહે. જો શું કહેવા માંગે છે કે મારી પાસે તેલના ડબ્બા 5 છે, મતલબ કે પુરવઠો કોને કહેવાય, આપણે લોકો ભણી ગયા 11th કે બહાર વેચવા માટે જે મૂકવામાં આવે ને એને પુરવઠો કહેવાય. બાકી જેટલી વસ્તુ આપણે ઉત્પાદન કરીએ છીએ એ દરેક વસ્તુ જથ્થો બની શકે છે, બરાબર. એમાંથી જેટલી વસ્તુ આપણે માર્કેટમાં વેચવા માટે મૂકીએ ને, બરાબર છે, બહાર કાઢીએ ને એને પુરવઠો કહેવાય. તો હવે મેં બહાર 5 તેલના ડબ્બા છે જે વેચવા માટે કાઢ્યા છે, પરંતુ બહારથી એટલે માર્કેટમાંથી ડિમાન્ડ આવી છે 10 જણાની કે 10 જણાને આ 5 ડબ્બા લેવા છે. હવે તમે સમજી શકો છો કે વધુમાં વધુ હું 5 જણાને મારા ડબ્બા આપી શકું, તેલના ડબ્બા, મતલબ કે કોઈ એક વેપારી જે છે એ વેચી શકે 5 ડબ્બા, બરાબર છે. અને સામે ડિમાન્ડ વધી ગઈ છે બીજી વધારાની 5ની, એટલે ટોટલ 10 છે, બરાબર છે. તો શું થશે તો કે કંપની જે છે, વેપારી જે છે, પેઢી જે છે, ધંધાકીય એકમ છે, શું કરશે, આ 5 ડબ્બાના ભાવ કેવા કરી નાખશે, વધારી નાખશે. એટલે શું કામ તો કે ડિમાન્ડ વધારે હોય ત્યારે કિંમત કેવી થઈ જાય, તમને ખબર જ છે, બરાબર છે. આપણે શું કરવું પડે તો કે જ્યારે કિંમત ઓછી હોય તો જ શું થશે, માંગ વધશે, બરાબર. એટલે કોઈ પણ વ્યક્તિ શું કરશે તો કે માંગ વધારો થયો એટલે એના પરિણામ સ્વરૂપ કિંમતને કેવી કરી નાખે, વધારી નાખે. હવે વધારી નાખે એટલે ભાવમાં શું થયો, સતત વધારો. ભાવમાં વધારો થયો એટલે એને ઇન્ફ્લેશન. ડૉક્ટર એસી પિગુ આપના મત પ્રમાણે આપણે જોઈએ ને તો વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે ને તેને ફુગાવો કહે છે. હવે આપણી જે વાસ્તવિક આવક જે છે તે અને એની સામેની નાણાકીય આવક જે વધારે ઝડપથી વધી જાય, મતલબ કે કિંમત જે છે એ વધી જાય ધંધાકીય એકમની અંદર, તો તેને શું કહેવામાં આવે છે, ફુગાવો. નેક્સ્ટ આપણે જોઈએ ને તો ભાવ સપાટીમાં થતા સતત અને સર્વગ્રાહી વધારો એ ફુગાવો છે, જેમાં નાણાંની ખરીદ શક્તિ કેવી થાય તો કે સતત ઘટતી રહે છે. ડૉક્ટર જે.એમ. કેઇન્સ માને છે કે ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે. એટલે શું થાય છે કે જો તમારી પાસે નાણાકીય આવક વધે તો તમે ડિમાન્ડ વધારે કરવાના છો. એ જ તો ડૉક્ટર એસી પિગુએ કહ્યું ને કે તમારી નાણાકીય આવક વધી ગઈ છે તો એનાથી સાથે શું કે જો પહેલાં તમારી પાસે 100 રૂપિયા હોય પછી તમારી પાસે 200 રૂપિયા હોય, 200 રૂપિયા હોય તો તમે 200 રૂપિયા વાપરવાના, 100 રૂપિયા હોય તો તમે 100 રૂપિયા વાપરવાના. તો તમારી આવકમાં જો વધારો થાય છે, રોજગારી મળી જાય એટલે તો શું થશે, તમે ડિમાન્ડ વધારે કરશો. હવે તમે માંગ વધારે કરી
એટલે વળી પાછું શું થયું કે કિંમતમાં વધારો થયો, અને કિંમતમાં વધારો થવો સતત એટલે એને શું કહેવાય? ભાવ વધારો. જો એક વસ્તુ યાદ રાખજો, કિંમતમાં સતત વધારો થાય ને તો જ એને ભાવ વધારો કહેવાય. સે એક્ઝામ્પલ તરીકે સોનું છે ને બેટા, તો સોનાની કિંમતમાં પહેલાં દેશ જ્યારે આઝાદ થયો ત્યારની કિંમત ને અત્યારની હાલની કિંમત એમાં સતત ને સતત વધારો થાય છે. એટલે એને એમ કહી શકાય કે સોનું ફુગાવામાં છે, સોનું ઇન્ફ્લેશનમાં છે. ધંધાકીય એકમને થતો આર્થિક બધી જ અર્થતંત્રની દરેકે દરેક વસ્તુ બેટા ફુગાવામાં હોય એવું જરૂરી નથી. ફુગાવાનો મતલબ એમ થાય કે સતત એની કિંમતમાં શું થવો જોઈએ? વધારો જ થવો જોઈએ. જેમ કે તમે જમીન મકાન લેવા જાઓ ને તો જમીન મકાનની કિંમત કોઈ દિવસ ઘટાડામાં ના હોય, એની કિંમતમાં સતત શું થતો હોય? તો કે વધારો થતો હોય. મતલબ કે એમાં ઇન્ફ્લેશન રેટ હોય. આમ ફુગાવાની વિવિધ વ્યાખ્યાના આધારે ફુગાવાની નીચેની લાક્ષણિકતાઓ સ્પષ્ટ કરી શકાય કે ફુગાવાના લક્ષણો ક્યાં ક્યાં? તો કે ભાવ સપાટીમાં સતત વધારો થાય. મેં કહ્યું ને કે એક વખત થઈ ગયો પછી બંધ થઈ ગયો એવું નહીં, સતત વધારો થતો હોય. અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે. હવે અર્થતંત્ર જે છે એના દરેકે દરેક ક્ષેત્ર, કાપડ ઉદ્યોગ છે, બધા અલગ અલગ જે ઉદ્યોગો છે, બરાબર છે, સિમેન્ટ છે, એ બધામાં અલગ અલગ રીતે શું થાય? તો કે ભાવ વધારો થાય. નાણાંનું મૂલ્ય ઘટતું જાય, મતલબ કે સામે આપણું જે નાણું છે, રૂપિયો જે છે એ ઘટતો જાય, બરાબર છે. ડોલરની સામે આપણો રૂપિયો ઘટતો જાય. મતલબ કે $1 બરાબર 75 રૂપિયા હોય તો ધીમે ધીમે એમાં ઘટાડો આવતો જાય. ઘટાડો એટલા માટે આવતો જાય કારણ કે ભાવમાં સતત વધારો થતો જાય છે. તમને ખબર હોય ને તો અત્યારે ઘણી વખત તમારા પેરેન્ટ્સ છે કે કોઈ પણ વ્યક્તિ વાત કરતો હોય ને તો ખબર પડે કે 100 રૂપિયા તો વાપરવાના, હવે રમત વાત થઈ ગઈ છે. પેલા 100 રૂપિયા છે ને બેટા મહિના સાચવીને રાખતા ને તોય વપરાતા નહીં. મતલબ કે રોજના 10 વાપરવા ને તોય અધ થઈ જતું તો બરાબર, આપણી પાસે રહેતા નહીં. આજથી 10 વર્ષ અગાઉની જ વાત છે, ખાલી બહુ નજીકનું ફ્યુચર, એટલે સોરી બહુ નજીકનું પાસ્ટ છે. પરંતુ હવે કેવું થઈ ગયું છે કે આપણે ક્યાંય પણ બહાર જાય ને તો 2000 રૂપિયા છે કે 500 રૂપિયા છે તો આરામથી વપરાઈ જાય છે, બરાબર છે. એટલે હવે એ કેવું થયું? નાણાંનું મૂલ્ય કેવું થઈ ગયું? ઘટી ગયું, સતત ભાવ વધારાના કારણે. પહેલાં તો 100 રૂપિયામાં ઘણી બધી વસ્તુ આવતી હતી, હવે 100 રૂપિયામાં તો ખાલી એક વસ્તુય નથી આવતી લેવા જઈએ તો. એ નાણાંનું મૂલ્ય ઘટી ગયું કહેવાય. પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટી ફુગાવો છે. મતલબ કે બધી જ જગ્યાએ ધંધાકીય એકમની અંદર રોજગારી પૂરેપૂરી છે. દેશમાં કોઈ પણ વ્યક્તિ બેરોજગાર નથી અને એના કારણે થઈને બધા પાસે સેલેરી આવશે. બધા પાસે સેલેરી આવશે એટલે લોકો શું કરશે? તો કે પૈસા વાપરશે. પૈસા વાપરવાના થાય એટલે એ ડિમાન્ડ કરશે, માંગ વધારશે. માંગ વધે એટલે કિંમતમાં વધારો થાય અને વસ્તુની કિંમતમાં સતત વધારો થાય એટલે ફુગાવો કહેવાય. મતલબ કે ફુગાવાને સમજવા માટે અન્ય કેટલીક બાબતો પણ ધ્યાનમાં લેવી જોઈએ, જેવી કે સરકારે કાયદા દ્વારા સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય તો ભાવ ન વધતા હોવા છતાં ફુગાવો છે, જેને દાબેલો ફુગાવો કહેવાય. ખાસ યાદ રાખજો, દાબેલો ફુગાવો એટલે શું? કોર્નર ક્વેશ્ચન. કે સરકાર ઘણી વખત એવું કરે બેટા કે અમુક કાયદાઓની હેઠળ અમુક વસ્તુની કિંમત પર રોક લગાવી દે. ખાસ કરીને મગફળી છે કે તેલ છે, કપાસ છે, આ બધાની ઉપર એ શું કરે? તો કે ભાવ સપાટી દબાવી દે. હવે જ્યારે એની ડિમાન્ડ શું થશે? ખાસ કરીને ભાવ ન વધતા હોવા છતાં પણ એ શું થઈ જાય? તો કે ફુગાવો કહે, કારણ કે એની કિંમતમાં એને શું કરી દીધી છે? રોક લગાવી દીધી છે ગવર્મેન્ટે. એટલા માટે કોલ્ડ સ્ટોરેજમાં ઘણા બધા વ્યક્તિઓ બધું વસ્તુ મૂકી દેતા હોય છે આ બાબતના કારણે. સબસિડી આપતા હોય ત્યારે શું થાય છે જે તે વસ્તુ ઉપર? તો કે ગવર્મેન્ટ દ્વારા એની ઉપર ભાવ ઉપર એક રોક લગાવી દેવામાં આવતી હોય છે. જો અર્થતંત્રમાં ટૂંકા સમય માટે અમુક જ સેવા કે વસ્તુ માટે ભાવ વધારો લાગુ પડ્યો હોય તો પણ ફુગાવો નથી. મેં કહ્યું હતું કે સતત વધારો થવો જોઈએ. ટૂંકા સમય માટે ભાવ વધારો થયો હોય, અમુક જ સેવા કે વસ્તુમાં ભાવ વધારો થયો હોય તો તે ફુગાવો કહી શકાય નહીં. અર્થતંત્રમાં સાધનો બેકાર પડ્યા હોય તો વસ્તુ કે સેવાના ભાવ વધવાથી આ સાધનો કામે લાગવાથી ઉત્પાદન વધતા ભાવો કેવા થઈ જાય? ઘટી જાય. અર્થતંત્રના બધા મની છે, માણસો છે, બરાબર છે, મેથડ છે, યંત્ર છે, આ બધી જ બાબતો એવી છે કે જો બેકાર પડી છે, મતલબ કે કામ ધંધા વગરની પડી છે, તો વસ્તુ કે સેવાના ભાવ વધે છે તો આ સાધનો શું થશે?
વધારે કામ લાગશે ને. તમે સમજી લો કે એક પ્રીમાઇસીસ છે, એક ધંધો છે, એ એ 10 ડબ્બા બહાર પાડે છે, પણ ભાવ વધી સામે ડિમાન્ડ આવે છે 20 ડબ્બાની. એટલે શું કરશે તો કે કંપની જે છે એ 10 ડબ્બાનો ભાવ વધારી દેશે, પ્લસ બીજું શું કરશે તો કે એક બીજું પ્રીમાઇસીસ ચાલુ કરીને આ બીજા 10 ડબ્બા બી પહોંચાડવાની કોશિશ કરશે. એટલે અર્થતંત્રમાં જે બેકાર પડેલા સાધનો હતા એ કામમાં લઈ ગયા અને એના કારણે ઉત્પાદન વધ્યું. હવે જો ઉત્પાદન વધી જાય એટલે સામે જથ્થો વધે, જથ્થો વધે એટલે પુરવઠો વધે, પુરવઠો વધે એટલે માર્કેટની અંદર એ બધી વસ્તુ અવેલેબલ થઈ જાય, એટલે ભાવ સપાટી કેવી આવી જાય, કંટ્રોલમાં આવી જાય. તો ટૂંકમાં પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી અર્થતંત્રના બધા જ ક્ષેત્રમાં ભાવ સપાટી સતત વધ્યા કરે તે ફુગાવો છે. અને આવો ફુગાવો આર્થિક વિકાસને કેવો હોય છે તો કે અવરોધક હોય છે, કારણ કે લોકો મની મેટરિંગ જે છે એ વાપરવાની બંધ કરી દે છે. મંદી આવી જાય ધંધાકીય એકમની અંદર, અને મંદી આવે અને છતાં બી લોકોને કોઈ પણ વસ્તુ સસ્તામાં વેચવી ફાવે નહીં. તો આ હતા ફુગાવાના લક્ષણો અને એની કોઈ અસર કરતી બાબતો જે છે તે. ફુગાવાના કારણો જે આપણે કોઝિસ ઓફ ઇન્ફ્લેશન કહી શકાય તે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધીમાં આટલી વસ્તુ ખાસ બાકી કરી નાખજો.